નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી, જીસેટ, નેટ બધામાં આ વાસ્તવવાદ, આદર્શવાદ, પ્રકૃતિવાદના પ્રશ્નો પૂછાતા જ હોય છે. હાલ થોડા સમયમાં ટાટ સેકન્ડરીની એક્ઝામ લેવાનાર છે, તો એમાંથી જે આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વાસ્તવવાદનો એક પ્રશ્ન તો પાક્કો જ હોય છે. તમને થોડી ઘણી પણ આમાં માહિતી આવડી જાય, સામાન્ય કોઈ શબ્દો યાદ રહી જાય તો પણ તમે સારી રીતે એનો જવાબ આપી શકો છો. આ જે આખી નોટ છે મેં બીએડની જે જૂની બુક છે, જૂના સિલેબસની, એમાંથી તૈયાર કરેલી છે. તો કોઈ બીજા કોઈ મટીરિયલમાં નથી, પણ જે સીધું જ બુકમાંથી આ મેં બધી જ માહિતી લીધેલી છે, તો તમને ચોક્કસથી આ કામમાં આવશે. હવે વાસ્તવવાદ, તો એનું બીજું નામ યથાર્થવાદ પણ છે અને એને ઇંગ્લિશમાં રિયલિઝમ કહે છે. તો આવા પણ પ્રશ્નો હોઈ શકે. જ્યારે તમે વાંચતા હોય તો તમે પોતાની જાતે પ્રશ્નો બનાવો કે હું આટલું મેં વાંચ્યું, તો જાતે પ્રશ્ન બનાવો કે આમાંથી શું કેવો પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર. તો વાસ્તવવાદ છે તેને યથાર્થવાદના નામથી પણ પ્રશ્ન પૂછાય, તો તે વખતે કન્ફ્યુઝન ના થવું જોઈએ કે વાસ્તવવાદ કયો વાદ અથવા યથાર્થવાદ એ કયો વાદ. તો તમને એના નામ પણ ખ્યાલ હોવા જોઈએ. યથાર્થવાદ, રિયાલિઝમ, રિયલ શબ્દ ગ્રીક ભાષાના રીસ, આરઈએસમાંથી આવેલો છે. રિયલ એટલે વસ્તુ સંબંધી અને ઇઝમ એટલે વાદ. તો વસ્તુ સંબંધી વાદ પણ આને કહી શકાય. તો યથાર્થવાદ વસ્તુના અસ્તિત્વ સંબંધી વિચારો તરફનો એક દૃષ્ટિકોણ છે. વ્યાખ્યાઓ આપણે જોઈએ. થોડું ફાસ્ટમાં હું કરીશ કારણ કે તમારો સમય ઓછો છે અને મારે તમને સારું એવું માહિતી આપવી છે. તો સ્ક્રીન ઉપર તો તમે માહિતી જોઈ શકો છો, તો હું શોર્ટમાં જ બોલીશ વધારે, જેથી તમારો ટાઈમ ના બગડે અને વિડીયો બહુ લોંગ પણ ના બને. મારા માટે તમારો ટાઈમ એ ખૂબ અગત્યનો છે, કારણ કે સારી એવી માહિતી પીરસવી છે અને તમને સારી એવી જાણકારી મળે એવી મારી આશા છે. યથાર્થવાદનો અર્થ વિશ્વાસ અથવા સિદ્ધાંત સાથે છે, જે સંસારને એવો માને છે કે જે આપણને દેખાય છે. યથાર્થ સંસાર એક પ્રપંચ માત્ર છે, જે રોઝા કહે છે. યથાર્થવાદ જગતને સામાન્ય રીતે એવા સ્વરૂપે સ્વીકારે છે જે રૂપમાં તે આપણને દેખાય છે. આ બટલરે આપેલી છે વ્યાખ્યા. વાસ્તવવાદના પ્રકાર તો માનવતાવાદી યથાર્થવાદ, સામાજિકતાવાદી, જ્ઞાનેન્દ્રિય યથાર્થવાદ અને નવ યથાર્થવાદ, નિયો રિયાલિઝમ. વિશેષતાઓ તો વિજ્ઞાન પર આધારિત છે, બાળકના વર્તમાન જીવન પર વધુ ભાર મૂકે છે, પ્રયોગ વ્યવહારિક જીવન પર ભાર છે, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ છે. તો આવું પૂછાય કે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કયા વાદમાં કરેલો છે, તો યથાર્થવાદ ઓપ્શનમાં હોય. બરાબર. વાસ્તવવાદ પણ હોઈ શકે, રિયલિઝમ હોઈ શકે, વસ્તુ સંબંધી વાદ આવું પણ નામ હોઈ શકે. તો આ ચોક્કસથી યાદ રાખો. એના નામ અલગ અલગ જે છે. બાળકને મર્યાદિત સ્વતંત્રતા, જ્ઞાનેન્દ્રિયોના પ્રશિક્ષણ પર ભાર, વ્યક્તિગતા અને સામાજિકતાને સરખું મહત્વ. ઉદ્દેશો શું છે, તો બાળકને સુખી અને સફળ જીવન માટે તૈયાર કરવો, કારણ કે વિજ્ઞાન આધારિત છે, પુસ્તક જ્ઞાનનો વિરોધ કરે છે. પછી બાળકને વાસ્તવિક જીવન માટે તૈયાર કરવો, શારીરિક માનસિક શક્તિઓનો વિકાસ, જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ, બાળકને પ્રાકૃતિક અને સામાજિક વાતાવરણથી પરિચિત કરવો, વ્યાવસાયિક શિક્ષણ આપવું. આ પણ પ્રશ્ન પૂછાય કે વ્યાવસાયિક શિક્ષણ પર ભાર કયો વાદ આપે છે, અથવા કયા વાદમાં વ્યાવસાયિક શિક્ષણ પર ભાર આપેલો છે, એમ પણ પૂછાય. પાઠ્યક્રમ કેવો છે, તો પ્રકૃતિ, વિજ્ઞાન, વ્યવસાય સંબંધી. દ્વિતીય કક્ષાના વિષયોમાં ભાષા, કલા, સાહિત્યને પણ સ્થાન આપ્યું છે. પદ્ધતિ કઈ છે, તો પ્રવાસ દ્વારા શિક્ષણ પર ભાર મૂકેલો છે. પછી નિરીક્ષણ, પ્રવાસ, પ્રયોગ તથા અનુભવ દ્વારા શિક્ષણ. યથાર્થવાદ તથા શિક્ષક કેવું હોય, તો શિક્ષકનું સ્થાન મધ્યમ કક્ષાનું છે. સંશોધનનો રસિક હોવો જોઈએ શિક્ષક. બાળકોને પણ સંશોધન માટે પ્રોત્સાહિત કરતો હોવો જોઈએ. શિસ્ત કેવી છે, તો બાળક પર દમનાત્મક શિસ્ત લાદવી જોઈએ નહીં. દંડ, દમન તથા ભયના આધાર પર શિસ્ત લાદવી જોઈએ નહીં. પ્રભાવાત્મક તથા મુક્તાત્મક શિસ્તનો સમન્વય હોવો જોઈએ. પ્રભાવાત્મક એટલે કે શિક્ષક જ એવો હોય કે જે બાળકો પર એવો પ્રભાવ છોડે કે બાળક ખુદ શિસ્તમાં રહે, તેને શું કહે, પ્રભાવાત્મક શિસ્ત. તો આ પણ ક્વેશ્ચન પૂછે છે કે પ્રભાવાત્મક શિસ્ત
ની હિમાયત કયા વાદમાં કરવામાં આવી છે? આવું પણ ક્વેશ્ચન હોઈ શકે છે. શાળા કેવી હોય? તો શાળા એ મનુષ્યનું વાસ્તવિક નિર્માણ કરનારી જગ્યા છે. શાળા દ્વારા બાળકની રુચિ, જરૂરિયાત તથા શક્તિ અનુસાર શિક્ષણની વ્યવસ્થા કરી શકાય. બાળકને વ્યાવસાયિક શિક્ષણ માટે પણ શાળા જરૂરી છે. યથાર્થવાદીઓના મતે પ્રવાસ, યાત્રા તથા ખાનગી શિક્ષણ જ સર્વોત્તમ છે, જ્યારે ઘણા યથાર્થવાદીઓના મતે વર્ગખંડ જ શિક્ષણના મહત્ત્વના છે. તો આપણે આ શોર્ટમાં માહિતી મેળવી યથાર્થવાદ વિશે, રિયાલિઝમ, વાસ્તવવાદ. તો આશા છે કે આ વિડીયો તમને કામમાં આવશે જ તમારી નેક્સ્ટ એક્ઝામ માટે. તો થોડી એવી સારી એવી માહિતી લો અને અમુક શબ્દો યાદ રાખો. પછી આદર્શવાદ, પ્રકૃતિવાદ અને યથાર્થવાદ, ત્રણ વાદમાં થોડી તમે ક્લેરિફિકેશન કરવાનું રાખો, એને જુદા પાડો, ક્લાસિફિકેશન કરો, કે જેથી તમને બધા વાદ અંદર કન્ફ્યુઝનમાં ના આવી જાઓ અને બધા વાદનું અંદર ભેગું ના થઈ જાય કે કયો વાદ શું કહેવા માગે છે. તો એક વખત તમે વિડીયો જોશો અને વાંચશો તો ખ્યાલ આવશે કે આદર્શવાદ, પ્રકૃતિવાદ અને યથાર્થવાદ ત્રણેય વાદમાં શું વસ્તુ ભિન્ન છે. તો આશા છે કે આ વિડીયો તમને ચોક્કસથી કામમાં આવશે અને એક જે માર્ક આનો છે તમે મેળવીને જ રહેશો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.